સુરતમાં 6000 કિલોનો લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો છે। પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતીની ઉજવણીના કારણે તેને આખરી ઓપ અપાયો હતો। હનુમાન મહારાજને 6000 કિલો બુંદીનો એક લાડુ ભોગ ધરવામાં આવશે। અટલ આશ્રમમાં હનુમાન મહોત્સવ મનાવવામાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરતમાં 6000 કિલોના લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે। સુરતના પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતીની ઉજવણીને આખરી ઓપ અપાયો છે। હનુમાન મહારાજને 6000 કિલો બુંદીના લાડુનો ભોગ ધરવામાં આવશે। અટલ આશ્રમમાં હનુમાન મહોત્સવ મનાવવા માટે અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 6000 કિલોનો લાડુ બનશે અને આકર્ષણનું કેન્દ્ર બનશે। હનુમાન ભક્તો દ્વારા ખાસ લાડુ બનાવવામાં આવી રહ્યો છે। તો 8 અષ્ટસિદ્ધિનો નિધિ ગજાત 8 હનુમાનજી મહારાજ અટલ આશ્રમમાં બિરાજમાન છે અને બધા દક્ષિણમુખી હનુમાનજી મહારાજ છે। આવા હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ આ વખતે શનિવારના દિવસે આવે છે। આવો આપણે પણ હનુમાનજીના દર્શન કરીએ અને સાથે 6000 કિલોનો એક લાડુનો ભોગ છે, જેમાં 2000 કિલો બેસન, 2000 કિલો ખાંડ અને 80 થી 90 ડબ્બા જેવું તેલ, સાથે 100 કિલો સૂકો મેવો તેમજ 2000 કિલો બુંદી ગાંઠિયા જમણવારના પ્રસાદના અલગ છે। આપ બધા જાણે છે ભક્તો કે દર વર્ષે પાકું ભોજન દાળ ભાત શાક પૂરી છાશ અને વગેરે આ બધા ભોજનો કરતા હોય છે। આ 2000 માણસોનું અલગ છે બુંદી ગાંઠિયાને। એવી રીતે આજે સવારે 10-11 વાગ્યાથી શરૂ થઈને રાતના 10 વાગ્યા સુધી અંદર આ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।